सबनते श्री वल्लभ नाम भलो, सबनते श्री वल्लभ नाम भलो। याहि मे गोकुल याहि मे वृंदावन, याहि मे व्रज मंडलो, सबनते श्री वल्लभ नाम भलो, सबनते श्री वल्लभ नाम भलो। ભક્તિ રસનું પાન કરવા માટે સદા તત્પર રહેનારા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આપ સર્વેને શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય। આપણે અલગ અલગ સ્વરૂપે શ્રી વલ્લભના ગુણગાનનો આનંદ લઈ રહ્યા છીએ। આજે પ્રભુ પ્રેરણાથી આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં જે પ્રથમ 35 નામો છે કે જેમાં વર્ણન કરવામાં આવ્યું છે કે શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભ એક જ છે, એટલે કે બંનેમાં કોઈ જ ભેદ નથી। તે પ્રકારના નામોનું ભાવ દર્શન કરીશું, કારણ કે આપણે અગાઉ પણ સમજી ગયા છીએ કે પહેલા 3 નામ મુખ્ય છે, આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય। એ 3 નામોનું ભાવ દર્શન આપણે કરેલું છે અને હવે કૃપા નિધિથી 35 નામોનું ભાવ દર્શન આપણે કરીશું। જેટલું પ્રભુ કરાવે, એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જેવી રીતે શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટકમાં કહ્યું છે કે વસ્તુતઃ કૃષ્ણ એવ, તો એ શ્યામ સુંદર છે જે ફરી ભૂતલ પર શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પધાર્યા છે। આપણે અગાઉ સત્સંગમાં લીધું હતું શ્રીનાથજી સેવા રસોદધીમાંથી કે શ્રી વલ્લભ અને શ્રી કૃષ્ણની સામ્યતાનું ભાવ દર્શન કર્યું હતું, એટલે કે શ્યામ સુંદરે જે બધી લીલા કરી છે એ બધી લીલા આપણા શ્રી મહાપ્રભુજીએ પણ કરી છે। જેમ કે આપણા શ્રી મહાપ્રભુજીનું એક નામ છે રાસલીલૈક તાત્પર્યાય નમઃ। તો રાસલીલાના તાત્પર્યને જાણનારા તો આપણા શ્રી ઠાકોરજીએ રાસલીલા કરી છે। આમ વસ્તુતઃ કૃષ્ણ એવો છે એવું આપણે ડગલે ને પગલે અનુભવ કરી શકીએ છીએ। અને આપણા શ્રી મહાપ્રભુજીએ ઘણા વૈષ્ણવોને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન પણ આપ્યા છે। એ રીતે વૈષ્ણવોને સાનુભવ પણ થયેલો છે। હમણાં જ આપણે પૂરીમાનો પણ પ્રસંગ લીધો હતો, જે સાક્ષાત રજોભાઈ શક્રાણીનું સ્વરૂપ છે। કેટલો અનેરો આનંદ આવ્યો। એવી જ રીતે એક 5 વર્ષના બાળક છે જે દરરોજ સર્વોત્તમ સૂત્રનો પાઠ કરતા હતા, વૈષ્ણવ છે। એ મને નામ ભૂલાઈ ગયું, કદાચ વિઠ્ઠલદાસ મેવા વાળા નામ છે, મને પાકું નામ યાદ નથી, પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક કરવાથી બધું જ આપણને મળે છે। નિષ્કામ ભાવે કરીએ તો વધુ મેળવીએ। ઘણી વખત આપણે લૌકિક કામનાઓ માટે પાઠ કરીએ તો પછી એ પ્રભુને આનંદ ન આવે, આપણા પ્રભુ ઉદાસીન થઈ જાય। તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભની સામ્યતાના આધારે કે એ આપણે નામો જે ભાવ દર્શન કરીએ તેમાં એ આત્મચિંતન કરવાનું કે શ્યામ સુંદર નું નામ છે કે શ્રી મહાપ્રભુજીનું નામ છે, એટલે બંને એક જ છે। રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે, તેવી રીતે આપણે અહીં સમજવાનું છે। તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ। સૌપ્રથમ સર્વોત્તમ સ્તોત્રના થોડાક જે શ્લોક આગળના હોય તે બોલી લઈએ। પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુધમ સાકૃતિ સ્તૌમિ કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિઃ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સ્યાદ્ યથા તથા તન્નામાષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામ્યખિલાગરુત ઋષિરગ્નિ કુમારસ્તુ નમ્નમ છંદો
बीजं कारुणिकः प्रभु विनियोगो भक्तियोग प्रतिबंध विनाशने कृष्णाधरामृतास्वाद सिद्धिरत्र न संशयः आनन्दः परमानन्दः श्रीकृष्णस्य कृपानिधिः देवोद्धार प्रयत्नात्मा स्मृति मात्रार्तिनाशनः। ઓ શ્રીનાથજી એટલે આપણે કૃપાનિધિ નામથી ભાવ દર્શન કરવાના છીએ. કૃપાનિધિ કહેતા કૃપાના સાગર. તો કૃપાના સાગર શ્રી વલ્લભ પ્રભુ પણ છે અને શ્રીનાથજી પણ છે. ત્યારબાદ છે દેવોદ્ધાર પ્રયત્નાત્મા એટલે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્ન કરનાર આત્માવાળા. સ્મૃતિ માત્રાર્થી નાશનઃ એટલે સ્મૃતિ જેમના સ્મરણ માત્રથી ભક્તોના દુઃખ નાશ પામે છે તેવા. તો શ્રી ઠાકોરજીના નામનું સ્મરણ કરવાથી પણ ભક્તોના દુઃખ દૂર થાય. એવી જ રીતે શ્રી મહાપ્રભુજીના નામનું સ્મરણ કરવાથી પણ ભક્તોના દુઃખ દૂર થાય છે. ત્યારબાદ છે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. શ્રી ભાગવતજીના ગૂઢ અર્થને સ્પષ્ટ કરવામાં તત્પર. સાકાર બ્રહ્મવાદૈક તો સાકાર બ્રહ્મવાદને સૌથી પહેલા સ્થાપનાર. વેદ પારગઃ એટલે કે વેદનો પાર પામેલા. માયાવાદને હરાવનારા, સર્વવાદીઓને હરાવનારા. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એટલે ભક્તિ માર્ગ રૂપી કમલને વિકસાવવામાં સૂર્ય સરખા. સ્ત્રી શુદ્રાધ્યુ ધૃતિક્ષમઃ એટલે સ્ત્રીઓ અને શુદ્રો વગેરેનો ઉદ્ધાર કરવાને સમર્થ. અંગીકૃત્યૈવ ગોપીશ એટલે કે અંગીકાર કરીને જ શ્રી કૃષ્ણ ભક્તોને પ્રેમ કરાવનારા છે. અંગીકાર કરવામાં મર્યાદાવાળા. મહાકારુણિક કહેતા અત્યંત દયાળુ. વિભુ કહેતા સર્વ કરવા સમર્થ. અદેય દાન દક્ષ કહેતા ન આપી શકાય એવું દાન કરવામાં ચતુર. અને મહોદાર ચરિત્રવાન એટલે મહા ઉદાર ચરિત્રવાળા. અત્યંત ઉદાર ચરિત્રવાળા. પ્રાકૃતાનુકૃતિ વ્યાજ એટલે લૌકિક મનુષ્યોનું અનુકરણ કરવા નિમિત્તે પણ મોહિતા અસુર માનુષ એટલે આસુરી જીવોને મોહ પમાડનારા. પ્રાકૃત મનુષ્યનું અનુકરણ કરવાના બહાનાથી આસુરી જીવોને મોહ પમાડનારા. વૈશ્વાનર કહેતા અગ્નિ સ્વરૂપ મહાપ્રભુ. શ્રી પ્રભુના મુખારવિંદ સ્વરૂપ. વલ્લભાખ્ય કહેતા વલ્લભ નામ વાળા. સદરૂપ કહેતા સચ્ચિદાનંદ રૂપ. હિત કૃત્સતામ કહેતા ભક્તો સંત પુરુષોનો હિત કરનારા. જન શિક્ષા કૃતે કહેતા પોતાના ભક્તોને શીખવવા માટે કૃષ્ણ ભક્તિ કૃત એટલે કે શ્રી કૃષ્ણની ભક્તિ કરનારા. નિખિલેષ્ટદઃ એટલે ઈચ્છેલું સર્વ કંઈ આપનારા. સર્વ લક્ષણ સંપન્ન કહેતા સર્વ લક્ષણ વાળા. શ્રી કૃષ્ણ જ્ઞાનદઃ કહેતા શ્રી કૃષ્ણનું જ્ઞાન આપનારા. પ્રભુને ઓળખાવનારા. ગુરુ કહેતા ઉપદેશ ફલદાન કરનારા ગુરુ. પદ્મદલાયત વિલોચન કહેતા કમલના દલ એટલે કે પાંખડી સમાન વિશાળ ચક્ષુવાળા. કૃપાદ્ર પૃષ્ઠી સંરષ્ટ દાસદાસી પ્રિયપતિ એટલે કૃપાપૂર્ણ નજરની વૃષ્ટિથી ખુશ થયેલા દાસદાસીઓને પ્રિય. પતિ કહેતા સ્વામી. શરણાગતના એટલે કે શરણે આવેલા જીવોના પતિ. રોષ રપાત સંપૃષ્ટ કહેતા રોષવાળી દ્રષ્ટિ નાખીને ભક્તજનોના શત્રુઓને ચોડી નાખનાર. અને ભક્ત સેવિત કહેતા ભક્તો વડે સેવાયેલા. સુખ સેવ્યો દુરારાધ્યો ભક્ત દીઠ ભક્ત સેવિત નાના બરાબર. સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંગ્રી સરોરુહ એટલે સુખ સેવ્ય કહેતા સુખેથી સેવાય તેવા. અને દુરારાધ્ય કહેતા મહા કષ્ટે આરાધી શકાય તેવા. અને દુર્લભાંગ્રી સરોરુહ કહેતા જેમના ચરણ કમળ. સરોરુહને એટલે કે જેમના ચરણ કમળને મુશ્કેલીથી પ્રાપ્ત કરી શકાય છે એવા શ્રી વલ્લભને મારા નમન. એટલે અહીં આમ 38 નામો સુધી આપણે ભાવ દર્શન કર્યું. એટલે ભાવાર્થ સમજ્યા. એટલે પહેલા 3 નામો મુખ્ય છે એટલે એ પછીના 35 નામો કે જે શ્રી ઠાકોરજીના સ્વરૂપનું સૂચન કરે છે.
તો ચાલો હવે તેનું થોડુંક રસપાન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રીનાથજી શ્રીનાથજી ઓ શ્રીનાથજી. શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં ચોથું નામ છે કૃપાનિધિ, એટલે કે કૃપાનિધયે નમઃ. એટલે શ્રી આચાર્યજી કૃપાના સાગર છે. આ કૃપાનિધિમાં ચિત્રજી આપ્યું છે ઓ શ્રીનાથજી કે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું છે અને ઇલ્લમાગારુજી અને એમના પિતાશ્રી દેખાવામાં થોડું ઓલું થશે. એટલે એ ચિત્રજી છે, ચિત્ર પરિચય હું આપને કહીશ એટલે ખ્યાલ આવશે. ચંપારણ્યમાં અગ્નિકુંડમાં શ્રી આચાર્યજીનું પ્રાકટ્ય થયું છે. એટલે શા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું છે તો તેનું વર્ણન કરતા કહે છે કે શ્રી વલ્લભ કૃપા કે હે સાગર, શ્રી વલ્લભ કૃપા કે હે સાગર, कृपा करके शरण लिए हैं, सौंप दिए नटनागर, स्त्री शूद्रादिक द्विज बंधु किए उद्धारे उजागर, लाल दास श्री वल्लभ बिन को कहे ऐसे कृपा के सागर. એટલે શ્રી વલ્લભ તો કૃપાનિધિ છે. કૃપાનિધિ એ નામની વ્યાખ્યા સહિત આશય શ્રી ગોકુલનાથજી કહે છે. આપ કહે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કૃપાનિધિ એટલે કે કૃપાના સાગર છે. આપ શ્રી દક્ષિણમાં પ્રગટ થયા તે ચંપારણ્યમાં વૃક્ષો રૂપી દેવી જીવો હતા. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો, ખૂબ જ સમજવા જેવું છે. અહીં કહે છે કે આપ શ્રી દક્ષિણમાં પ્રગટ થયા, ચંપારણ્યમાં એ વૃક્ષો રૂપી દેવી જીવો હતા. એ દેવી જીવોનો અંગીકાર કરવા માટે આપ અલૌકિક પ્રકારે પ્રકટ થયા છે અને દેવી જીવો વૃક્ષોના સમગ્ર વનને દ્રષ્ટિ નિવેદન દ્વારા પોતાની લીલા સૃષ્ટિમાં પ્રાપ્ત કર્યા છે. તેથી જેવા પૂર્ણ પુરુષોત્તમ વ્રજમાં શ્રી કૃષ્ણચંદ્ર રૂપે બિરાજે છે તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ ચંપારણ્યમાં પ્રકટ થઈને ત્યાં પણ વ્રજલીલાનો અનુભવ કર્યો છે. ધ્યાન આપજો, મેં આપને કહ્યું ને કે શ્રી ઠાકોરજી થી સંબંધિત આ 35 નામો છે. તો અહીં આવીને વાત શ્રી કૃષ્ણચંદ્રની કે જે લીલા શ્રી કૃષ્ણચંદ્રએ કરી છે એ જ લીલા શ્રી મહાપ્રભુજીએ કરી છે. એટલે કહે છે કે તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ ચંપારણ્યમાં પ્રકટ થઈને ત્યાં પણ વ્રજલીલાનો અનુભવ કર્યો છે. જ્યાં જ્યાં પધાર્યા છે ત્યાં ત્યાં આપ શ્રીએ વ્રજલીલાનો અનુભવ કર્યો છે. એટલું જ નહીં પરંતુ પોતાના અંગીકૃત ભક્તોને પણ વ્રજલીલાનો અનુભવ કરાવ્યો છે. કાશીમાં જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે જન્માષ્ટમીનો ઉત્સવ શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં હતો. ત્યાં કર્યો. ઉત્સવમાં શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી અને સમસ્ત વ્રજ ભક્તો, ગોપબાલકો, ગોપીજનો સૌ પોતપોતાના સમાજ સહિત પધાર્યા છે. તે સમયે જેવો નંદ મહોત્સવ વ્રજમાં થયો હતો તેવો જ દધી કાદવ સહિત નંદ મહોત્સવ શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં થયો. તે શેઠ પુરુષોત્તમ દાસ, એમના પુત્ર ગોપાલદાસ તથા એમની પુત્રી રૂકમિણી અને જેટલા ભગવદીઓ એ ઉત્સવમાં હાજર હતા તે બધાને સાક્ષાત નંદ મહોત્સવનો અનુભવ કરાવ્યો છે. તેથી જેવા શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ કૃપાનિધિ છે એવા શ્રી આચાર્યજી મહાપ્રભુજી પણ કૃપાનિધિ છે. આથી જો લૌકિક સ્થળોમાં આપ શ્રી ન પધારત તો દેવી જીવોનો ઉદ્ધાર કેવી રીતે થાય? અને દેવી જીવોનો ઉદ્ધાર ન થાય તો આપ કૃપાનિધિ કઈ રીતે કહેવાત? આથી લૌકિકમાં અલૌકિક કૃપા સહિત બનીને આપે અલૌકિક દાન કર્યું છે. તેથી શ્રી આચાર્ય મહાપ્રભુજી કૃપા સિંધુ છે. હવે અહીં કદાચ પૂર્વ પક્ષ એવી શંકા કરે કે એવા તે કયા જીવો છે કે જેમને શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ આવું અલૌકિક દાન કર્યું છે અને જેના માટે આપે લૌકિક સ્થળમાં પ્રકટ થવું પડ્યું. આ સંદેહને દૂર કરવા શ્રી ગુસાઈજી 5મું નામ કહે છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ, એટલે કે દૈવી જીવોનો ઉદ્ધાર કરવામાં તત્પર રહેનારા. હવે તેના ચિત્ર પરિચયમાં કહે છે
કે દેવી જીવોના ઉદ્ધાર નિમિત્તે શ્રી આચાર્યજીનું પૃથ્વી પરિક્રમા માટે પ્રસ્થાન. એટલે આપણે બધા આમાં ચિત્રજીની ઝાંખી કરેલી હોય. શ્રી મહાપ્રભુજી એમના સેવકો સહિત પૃથ્વી પરિક્રમા પધારી રહ્યા છે. વ્રજ પરિક્રમામાં એ બાવું ચિત્રજી આવતું હોય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ઓ શ્રીનાથજી. એટલે અહીં કહે છે કે દેવી જીવોનો ઉદ્ધાર કરવામાં તત્પર શ્રી આચાર્યજી છે. દેવોદ્ધાર પ્રયત્નાત્મ હૈ ભારી, तीन बेर परिक्रमा करके शरण लिए नर नारी, कियो खंडन माया मत को पुष्टि पंथ विस्तारी, लाल दास कर भाष्य सुबोधिनी वरसत सुधा वारी. देवोद्धार प्रयत्नात्मा એ નામનો શ્રી ગોકુલનાથજી વ્યાખ્યા સહિત અર્થ કહે છે કે દેવી જીવો લાંબા કાળથી શ્રી ઠાકોરજીથી અલગ પડી ગયા હતા. દેવી જીવો લાંબા કાળથી શ્રી ઠાકોરજીથી અલગ પડી ગયા હતા. તેઓના ઉદ્ધાર માટે આપ શ્રી આચાર્ય મહાપ્રભુજીએ અલૌકિક પ્રયત્ન કર્યો છે. તેના માટે પ્રથમ તો આપે પુષ્ટિમાર્ગ પ્રકટ કર્યો, ત્યાર પછી પુષ્ટિમાર્ગના ગ્રંથો પ્રકટ કર્યા અને તે પછી પુષ્ટિમાર્ગની રીતિથી નિવેદન કરાવીને આપ શ્રીએ દેવી જીવોને અંગીકાર કર્યા છે. અહીં દેવી જીવો બે પ્રકારના છે. એક તો મર્યાદા માર્ગીય દેવી જીવો અને બીજા પુષ્ટિ માર્ગીય દેવી જીવો, જેનું વર્ણન પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. એટલે આપણે એ નથી લઈ રહ્યા. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગીય દેવી જીવોના ઉદ્ધાર માટે અને ફળનું દાન કરવા માટે શ્રી મહાપ્રભુજીનું ભૂતલમાં પ્રાકટ્ય થયું છે. આપે પ્રકટ થઈને પુષ્ટિ માર્ગીય રીતિ અને પુષ્ટિ માર્ગીય સેવા, ભજન, સ્મરણ આદિનું નિરૂપણ કર્યું છે. માટે આપે અલૌકિક પ્રયત્નો કર્યા છે. આથી શ્રી ગુસાઈજી દેવોદ્ધાર પ્રયત્નાત્મા એમ નામથી આપણે નમસ્કાર કર્યા છે. આપણે પણ વંદન કરીએ. પુષ્ટિ માર્ગીય દેવી જીવોના મનમાં અન્ય માર્ગના આચરણ, ક્રિયા અને સાધનો આવતા ન હતા. તેમજ પોતાના પુષ્ટિ માર્ગીય આચરણ, ક્રિયા અને ભજન આદિ સાધન ફળનું જ્ઞાન ન હતું. તેથી શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય પહેલા પુષ્ટિ માર્ગીય જીવોને પોતાના ઉદ્ધાર માટેની ચિંતા, આરતી બહુ હતી. તે બધા જીવો વિચાર કરતા હતા કે અમોને પુષ્ટિ માર્ગીય જ્ઞાન નથી, પુષ્ટિના સાધન ફળની સમજણ નથી, તો અમારો ઉદ્ધાર કઈ રીતે થશે? આ અત્યંત ચિંતા અને આરતીને વિચારીને આવા દેવી જીવોના ઉદ્ધાર માટે અંતઃકરણ પૂર્વક પ્રયત્નશીલ શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા. જ્યારથી આપશ્રીનું પ્રાકટ્ય થયું ત્યારથી આપના સ્મરણ માત્રથી સેવકોને પુષ્ટિ માર્ગીય સાધન ફળનું જ્ઞાન થયું અને એમનો ઉદ્ધાર પણ થયો. એટલે પુષ્ટિ માર્ગીય જીવોની ચિંતા અને આરતીને દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજીનું છઠ્ઠું નામ છે સ્મૃતિ માર્તાર્તી નાશનઃ. એટલે સ્મરણ માત્ર કરવાથી શ્રી આચાર્યજી સેવકોની આરતી એટલે કે પીડાને દૂર કરે છે. હવે આ નામ બોલીએ એટલે શ્રી દામોદરદાસ સરસાનીજીનો પ્રસંગ છે કે ઝરૂખામાં બેઠા બેઠા શ્રી મહાપ્રભુજીની રાહ જોતા હોય છે અને જેવા શ્રી વલ્લભ પ્રભુ પધારે છે કે ત્યાંથી ઠેકડો મારે છે અને શરણે આવે છે. એ ચિત્રજી અહીં આપેલું છે. સ્મૃતિ માત્રાર્થી નાશનઃ, સ્મૃતિ માત્રાર્થી નાશનાય નમઃ. જે જન શ્રી વલ્લભ સ્મરણ કરે, ઓ શ્રીનાથજી બરાબર, જે જન શ્રી વલ્લભ સ્મરણ કરે આરતી હરત તત્ક્ષણ તાકી, ઉર આનંદ ભરે, શ્યામ સુંદર કમલ લોચન દેત દિખાઈ ખરે, લાલ દાસ રસ રાસ લીલા में અપુને હાથ લે ધરે. ચિત્ર પરિચયમાં લખ્યું છે કે ઉપરના ચિત્રજીમાં શ્રી દામોદરદાસજીના પિતા થીરદાસ પોતાના પુત્રોમાં દ્રવ્યની વહેંચણી કરે છે. તે સમયે માર્ગમાં શ્રી આચાર્યજીના દર્શન કરવા માત્રમાં છજામાંથી દામોદરદાસ સરસાનીજી કૂદી પડે છે અને નીચેના ચિત્રજીમાં છે વર્ધાના માર્ગમાં દામોદર સરસાનીજીનું શરણમાં આવવું. હવે
સ્મૃતિ માત્રાર્થી નાશનાય નમઃ એ નામનો અર્થ અને વ્યાખ્યા કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે કોઈ જો આરતી પૂર્વક શ્રી મહાપ્રભુજીનું સ્મરણ ભજન કરે તો સેવકોની આરતીને શ્રી મહાપ્રભુજી તત્કાલ દૂર કરે છે. અહીં કોઈ શંકા કરે કે વેદમાં કહેલા કર્મ માર્ગ, યોગ માર્ગ, ઉપાસના માર્ગ આદિ સાધનો દ્વારા ધર્મશાસ્ત્રની રીત અનુસાર કોઈ સમયે ફળ સિદ્ધિ થાય છે, તેમાં પણ બહુ પ્રયત્ને મુક્તિ ફળ પ્રાપ્ત થાય છે, જ્યારે આપે તો કોઈ સાધનો બતાવ્યા જ નથી અને સર્વોપરી ભક્તિ રસની જ સિદ્ધિ બતાવે, પરંતુ એ ભક્તિ રસ સાધન વિના સિદ્ધ જ કેવી રીતે થઈ શકે? તેના ઉત્તરના માં સમાધાન કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે સાધનો દ્વારા શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ રૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. એને આપણે દ્રષ્ટાંતથી સમજીએ એટલે અહીં યશોદાજીનું દ્રષ્ટાંત આપ્યું છે કે યશોદાજી ઠાકોરજીને પકડવા બાંધવાનું કરે છે તો બાંધી શકતા નથી, કારણ કે 2 આંગળ દોરડું ટૂંકું પડે છે. ઓ શ્રીનાથજી શા કારણે? તો એ અહંતા અને મમતાનું સૂચન કરે છે, એટલે જ્યાં સુધી હું અને મારું રહેશે ત્યાં સુધી ઠાકોરજી આપણા હાથમાં નહીં આવે. એટલે તે અહીં વર્ણન કર્યું છે અને શ્રી ઠાકોરજીએ સ્વયં કહ્યું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અહીં કહે છે કે સમરો શ્રી વલ્લભ પ્યારા રે ઓ દુઃખ તણા હરનારા, હું ગાઉં ગુણ તમારા રે ઓ દુઃખ તણા હરનારા, જે આવે શરણ તમારી તેને લ્યો છો આપ ઉગારી, વિપતિને નાખો વિદારી ઓ દુઃખ તણા હરનારા રે. જેને આરતી હરિ દર્શનની વ્યથા ટાળ્યો સગડી જનની, સંયોગે શ્યામલ ઘનની રે ઓ દુઃખ તણા હરનારા, સંસાર તણી ઉપાધિ સ્મરણથી ટાળો આધિ, લાલ લાગે પ્રેમ સમાધિ રે ઓ દુઃખ તણા હરનારા. આવી વાદી શંકા કરે શ્રી આચાર્યજી મહાપ્રભુજીને જેઓ જાણે છે એવા જીવોને તો પુષ્ટિ માર્ગે પ્રમાણો જ કહેશે, પરંતુ જેઓ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણતા નથી એવા પંડિતોના મનમાં સંશય થાય કે પુષ્ટિ માર્ગનો મૂળ ક્યાં છે, એમને કયા ગ્રંથોનો આધાર લઈને પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે. તો તેનો સંદેહ દૂર કરવા માટે આપણા શ્રી ગુસાઈજી હવે પછીના શ્રી મહાપ્રભુજીના નામનું વર્ણન કરતા કહે છે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગઃ. એટલે શ્રી ભાગવતજીના ગૂઢ એટલે કે ગુપ્ત અર્થો કે જેનાથી અન્યો અજ્ઞાત છે તેવા અર્થોનું પ્રકાશન કરવામાં આપ તત્પર છે. શ્રી વલ્લભ તત્વ પ્રકાશ પરાયણ શ્રીમદ ભાગવત ગૂઢ અર્થ કો પ્રકટ કરત ચિત્ત ચાયન, આનંદ રૂપ હरि की लीला प्रतिपद है जो सुभायन, लालदास गुढ़ तत्व को तत्वनंद सुनो नारायण. ચિત્ર પરિચયનું વર્ણન કરતા કહે છે કે વિદ્યાનગરમાં ભાગવતજીના ગૂઢ અર્થો શ્રી આચાર્યજી દામોદરદાસ સરસાનીજીને સમજાવે છે. ત્યારબાદ છે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. એ નામનો અર્થ શ્રી ગોકુલનાથજી કહે છે કે અન્ય પંડિતોને શ્રી ભાગવતજીના ગૂઢ અર્થની ખબર પડતી ન હતી, કારણ કે સર્વોપરી સારરૂપ શ્રીમદ ભાગવતજી છે અને શ્રીમદ ભાગવતજી એ ઠાકોરજીનું સર્વાંગ સ્વરૂપ છે. તેથી પુષ્ટિ માર્ગનું મૂળ શ્રીમદ ભાગવતજી છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગનું મૂળ શ્રીમદ ભાગવતજી છે. એટલે શ્રીમદ ભાગવતજી અને શ્રીનાથજીમાં કોઈ ભેદ નથી. શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવતજી. અને સ્વયં શ્યામ સુંદરે ઉદ્ધવજીને કહ્યું હતું, જ્યારે ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો કે આ ભૂતલ પર બિરાજતા નહીં હોય તો અમે શું કરીશું, ત્યારે મહાપ્રભુ ઓ શ્રીનાથજી, જો તો મહાપ્રભુજી જ નામ આવે છે ને, બંને એક જ છે ઓ શ્રીનાથ. ત્યારે શ્યામ સુંદરે કહ્યું કે હું ભાગવતજીમાં મારું સંપૂર્ણ શક્તિ કહો કે સમગ્ર તેજ એમાં આપું છું. એટલે એમાં ભાગવતજીમાં શ્રી ઠાકોરજીનું
સ્વરૂપ છે એ વર્ણન શ્યામ સુંદરે સ્વયં કર્યું છે. ઓ શ્રીનાથ. વાલા વૈષ્ણવ, સાચું કહું, સવારથી ખૂબ જ માથું દુખતું હતું, એટલે હવે દવા ખાધી તો માથું તો ઉતરો, પણ આખું આમ ઢળી જાય છે, એવું થાય છે. ઓ શ્રીનાથજી, બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે શ્રીમદ ભાગવતજીના ગૂઢ અર્થને સમજાવનારા શ્રી મહાપ્રભુજી છે. એના વાસ્તવિક અર્થને કોઈ જાણતું ન હતું. એ વાસ્તવિક અર્થને શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યો છે. એટલે આપણો પુષ્ટિ માર્ગનો મૂળ શ્રીમદ ભાગવતજી છે. શ્રી ભાગવતજીના ગૂઢાર્થ પ્રકાશન પરાયણનો ધોળ કહેતા કહે છે કે ગૂઢ અર્થને પ્રકાશ્યો રે શ્રીમદ ભાગવત અનુપ. ટીકા લીધી શ્રી સુબોધિની, જાણો મહારસ રૂપ. ત્રણ અર્થ તેમાં કહ્યા રે, ચાર નિબંધમાં કથ. સાત પ્રકારે સમન્વય કર્યો, સ્થાપ્યો પુષ્ટિનો પથ. શાસ્ત્ર સ્કંધ પ્રકરણ અધ્યાય છે રે, તેનું નિબંધમાં સ્થાન. વાક્ય પદ અક્ષર સુબોધિની કાર્ય કર્યું છે મહાન. કલ્પ સારસ્વતની લીલા રે કહી સમાધિમાં વ્યાસ. આનંદ રૂપ હરિની લીલા તેનો કીધો પ્રકાશ. એટલે આ એક ધોળમાં કેટલી સુંદર રીતે શ્રીમદ ભાગવતજીના સ્વરૂપને સમજાવ્યું છે. એટલે કે શ્રી સુબોધિનીજીના સ્વરૂપને સમજાવ્યું છે કે શ્રી સુબોધિનીજીમાં શેનું વર્ણન છે. ત્યાર પછી કહે છે શ્રી ભાગવત પુષ્ટિ શાસ્ત્ર છે રે, સિદ્ધ કર્યું વલ્લભરાય. પુષ્ટિ પુરુષોત્તમની લીલા પદે પદે વર્ણવાય. દ્વાદશ સ્કંદ ભાગવત તણા રે, શ્રીજી તણા 12 અંગ. શ્રીમદ ભાગવત શ્રીજી રૂપ છે, લાલ સેવો ઉમંગ. હવે અહીં કોઈ શંકા કરે કે પુષ્ટિ માર્ગના ફળરૂપ શ્રી ઠાકોરજીના સ્વરૂપનો અનુભવ અમે એમ આપે કહ્યું, પરંતુ શ્રી ઠાકોરજી તો નિરાકાર છે, તો એનો ભાવ કઈ રીતે થઈ શકે? આ સંદેહના નિવારણ માટે સિદ્ધાંત કથન એમનો સ્થાપન કરનારા શ્રી આચાર્યજી છે. ચિત્ર પરિચયમાં વર્ણન છે કે વિદ્યાનગરમાં પંડિતો સાથે શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્ત થવાથી પંડિત સમાજ શ્રી આચાર્યજીને વિજય પત્ર અર્પણ કરે છે. શ્રી વલ્લભ સાકાર બ્રહ્મ કે સ્થાપક, આનંદ માત્ર કર પાદ મુખ ઉદર, સોઈ है रूप के ज्ञापक. मायावाद के निराकार की बात सबे है भ्रामक. लाल दास विरुद्ध धर्माश्रय, सोई प्रभु है व्यापक. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે કે સાકાર બ્રહ્મનું નિરૂપણ કરનારા શ્રી મહાપ્રભુજી છે. નિરાકારને તો આપણે કઈ રીતે જોઈ શકીએ? સાકાર સ્વરૂપને આપણે નિહાળી શકીએ, નિરખી શકીએ, એમના સ્વરૂપનો અનુભવ કરી શકીએ. એટલે અહીં કહે છે કે બ્રહ્મવાદને સ્થાપ્યો જગમાં શ્રીમદ વલ્લભ રાજે રે. ક્ષર અક્ષરથી પર પુરુષોત્તમ સદા સાકાર વિરાજે રે. વ્યાસ સૂત્રનું ભાષ્ય કરીને માયા મતને ખંડ્યો રે. શુદ્ધ અદ્વૈત સાકાર બ્રહ્મનો વાદ સુપેરે મંડ્યો રે. ષોડશ આદિ ગ્રંથ રચીને શુદ્ધ અદ્વૈત સાકાર બ્રહ્મના વ્યાસ સૂત્રનું ભાષ્ય કરીને માયા વાતને ખંડ્યો રે. શુદ્ધ અદ્વૈત સાકાર બ્રહ્મનો વાદ સુપેરે મંડ્યો રે. ષોડશ આદિ ગ્રંથ રચીને બ્રહ્મ સાકાર પ્રમાણ્યા રે. પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ પરાત્પર વ્રજાધીશ વખાણ્યા રે. વ્યાપી વૈકુંઠ ધામ હરિનું અખંડ લીલા કરતા રે. આનંદ માત્ર કર પાદ મુખ ઉદર રૂપ અલૌકિક ધરતા રે. નિત્ય લીલા નિત્ય નવતન શ્રુતિ ન પામે પાર રે. લાલ પ્રભુ શ્રી વલ્લભ નો મત પૂર્ણ બ્રહ્મ સાકાર રે. એટલે અહીં કોઈ શંકા કરે કે અત્યાર સુધી તો કોઈએ બ્રહ્મનું સાકાર સ્વરૂપ નિરૂપણ કર્યું નથી અને બધાના મૂળ રૂપ વેદો પણ બ્રહ્મને નિરાકાર કહે છે. આગળ થયેલા અવતાર સ્વરૂપ વેદ વ્યાસ આદિ અનેક અવતારી ઋષિ મુનિઓ પણ વ્યાપક નિરાકાર બ્રહ્મનું વર્ણન કરે છે. તે પછી આ બ્રહ્મને સાકાર કેમ કહો છો?
તો આ શંકાનું નિવારણ કરતા હવે પછીના નામમાં શ્રી ગુસાઈજી કહે છે વેદ પારગાય નમઃ. તો હવે આપણે વેદ પારગ નામનું ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, પહેલા એક વાત કહું. અહીં બેકગ્રાઉન્ડમાં સાડી આપને દેખાતી હશે, એ મારા મમ્મીની સાડી છે. આ તો આપણા મનના ભાવની વાત હું કરવા માટે કહી રહી છું. એટલે મને જાણે એવું લાગે કે મારા મમ્મીની ગોદમાં હું બેઠી છું અને મને પંપાડી રહ્યા છે. અથવા તો પાછળ આપણે કેમ પ્રસંગ જોયો હતો કે શ્રી હરિરાય મહાપ્રભુજી યમુનાજીનો કથા કરી રહ્યા હતા, યમુનાજી વિશે યમુનાષ્ટપદી યમુના વિજ્ઞપ્તિ સમજાવી રહ્યા હતા. ત્યારે શ્રીનાથજી યમુનાજી ને મહાપ્રભુજી કૃપા વૃષ્ટિ વરસાવી રહ્યા હતા. એટલે અત્યારે મને એમ થાય કે મારા મમ્મી મારી પાછળ જ બેઠા છે. ઓ શ્રીનાથજી, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. આ તો મનના ભાવની વાત છે. આ તો ખાલી આપની સાથે શેર કરી. હવે આપણે વેદ પારગાય નમઃ તેનું ભાવ દર્શન કરી રહ્યા હતા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી આચાર્યજી વેદના પારને પામેલા છે. નિરાકારવાદી લોકો સંપૂર્ણ વેદનું રહસ્ય જાણતા નથી. આપ શ્રી તો વેદની સર્વ શાખાઓનું રહસ્ય જાણે છે. તેથી જ જ્યાં બે વાક્ય વિરુદ્ધ જણાય ને ત્યાં તેની સુંદર વ્યવસ્થા કરી શકે છે. વેદ વાક્યમાં ભગવાનને સાકાર અને નિરાકાર બંને કહ્યા હોય તો પોતે વ્યવસ્થા કરે છે કે પ્રભુમાં લૌકિક આકાર નથી, માટે પ્રભુ નિરાકાર છે, અને લૌકિક અને અલૌકિક આનંદમય સાકાર છે, માટે સાકાર છે. આવી વ્યવસ્થા બીજા કોઈ કરી શક્યા નથી. વળી પોતે સરસ્વતીના પતિ છે, પોતે પણ ભગવદ રૂપ છે, વળી આખું જગત બ્રહ્મ રૂપ છે. એમ જ્યાં પોતે સાબિત કર્યું ત્યાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ આનંદમય આકારવાળા છે એ સિદ્ધ કરવાનું તો કહેવું શું હોય. એટલે આ રીતે વેદમાં પારક શ્રી વલ્લભ પ્રભુ છે, સાકાર બ્રહ્મને સ્થાપનારા શ્રી વલ્લભ પ્રભુ છે. હવે કહે છે માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત ભક્તિ માર્ગાબ્જ માર્તંડઃ શ્રી શુદ્ર ધ્રુતે ક્ષમઃ. એટલે માયાવાદનો નિરાશ કરનારા, સર્વવાદીઓને નિરાશ કરનારા, ભક્તિ માર્ગ રૂપી કમલને પ્રવર્તાવમાં સૂર્ય સરખા સ્ત્રીઓ અને શૂદ્રોનો ઉદ્ધાર કરવામાં સમર્થ. આ 9મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના 4 નામોનો ભાવ શ્રી ગુસાઈજી દર્શાવે છે. માયાવાદ નિરાકર્તા એટલે આપશ્રીએ માયાવાદનું નિરાકરણ કર્યું છે. જો કે બ્રહ્મવાદના સ્થાપનથી માયાવાદ ઉડી જ જાય છે, તો પણ પોતે માયાવાદને ખંડી નાખ્યો છે. પોતે માયાવાદને ખંડી નાખ્યો છે. અને માયાને આધારે આખા જગતને મિથ્યા કહેનાર વાદને સર્વશ્રુતિથી વિરુદ્ધ બતાવીને તોડી નાખવાનો શ્રમ આપે લીધો છે. જગતને માયિક કહેનારા શાસ્ત્ર વાક્યનો અર્થ તો જગતમાં વૈરાગ્ય રાખીને પ્રભુમાં ચિત્ત પરોવવાનો છે. પણ જગત મિથ્યા નથી, પ્રભુ રૂપ છે. અનેક વેદ વાક્યોથી માયાવાદનો આપે નિરાશ કર્યો છે, તેનું ખંડન કર્યું છે. એટલે હમણાં આપણે વેદ પારગાય નમઃ એનું ચિત્રજી એ ઝાંખી કરીએ તો શ્રી મહાપ્રભુજીને તિલક કરી રહ્યા છે એવા આપણને દર્શન થશે. અને એના ચિત્ર પરિચયમાં કહે છે કે ઓરછામાં રાજા રામભદ્ર શ્રી આચાર્યજીનો કનકાભિષેક કરાવે છે. એટલે જેને વેદો નેતિ નેતિ કહીને વર્ણન કરે છે ને તેને શ્રી મહાપ્રભુજીએ વેદો અને ઉપનિષદોનું સંપૂર્ણ જ્ઞાન છે. એટલે જ કહ્યું છે કે પામ્યા છે વેદના પારને શ્રી વલ્લભ વિબુધ રાય રે જાઉં બલિહારી રે વેદ દધીમાંથી કાઢ્યો નવનીત સમ સેવા માર્ગ સુખદાયી રે જાચુ શ્રી વલ્લભ શ્રુતિનો સાર શ્રી નંદ કુમાર
જેનો મહિમા જગ પ્રગટાય રે, જાઉં બલિહારી રે. વાકપતિ શ્રી વલ્લભ વિના એ કાર્ય કોઈથી ન થાય, જાઉં બલિહારી રે. કારણ સતી નિજપતિ પાસે, નિજ ઉરનો ભાવ પ્રગટાય, જાઉં બલિહારી રે. વેદ પ્રમાણ પ્રમેય પ્રભુ કૃષ્ણ છે, સાધન કૃષ્ણ સેવાય રે, જાઉં બલિહારી રે. ફલરૂપ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ તણી, લીલાના સુખ લેવાય, જાઉં બલિહારી રે. વેદ તણો પાર શ્રુતિ લહ્યો લાલ, વેદ પારગ વલ્લભ રાય રે, જાઉં બલિહારી રે. શ્રીનાથજી. હવે માયાવાદ નિરાકર્તરે નામ છે તેનું વર્ણન કરતા કહે છે કે સર્વથા વેદ વિરુદ્ધ એવો જે માયાવાદ એને આપ દૂર કરવા વાળા છે, અને ચિત્ર પરિચયમાં આપ શ્રી કૃષ્ણ નદીના તટ પર માયાવાદી તેલંગોને પરાજિત કરી રહ્યા છે. કિયા હે માયાવાદ નિરાશ, શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદ સ્થાપન, કિએ વલ્લભ સુખરાસ. વેદોક્તિ તે માયાવાદ કી સબે દલીલ કિએ નાશ, લાલદાસ કાશી में डंका बजवायो है खास. मायावाद घणो बलरास रे, प्रभुए कीधो पलमा नाश. युक्ति अनेक प्रबળ છે જેની, તર્કો મોહક ખાસ. જગાવે લોકોમાં વિશ્વાસ, પ્રભુએ કીધો પલમાં નાશ. બ્રહ્મવાદ કરપાણ થકી તો, કાપ્યા તર્કો ઘાસ. રહ્યો નહીં ક્યાંય એને અવકાશ, પ્રભુએ કીધો પલમાં નાશ. માયાવાદ તિમિર હટાવ્યું, બ્રહ્મવાદ પ્રકાશ. માયાવાદી થયા નિરાશ, પ્રભુએ કીધો પલમાં નાશ. માયામતનું ખંડન કરીને નિર્ભય કીધા દાસ. લાલ નિજ જન મન ઉલ્લાસ, પ્રભુએ કીધો પલમાં નાશ. ત્યારબાદ કહે છે કે અહીં પૂર્વ પક્ષ શંકા કરે કે શ્રી મહાપ્રભુજીએ પ્રકટ થઈને માયાવાદને દૂર કર્યો, તેથી શું થયું? બીજા અનેક વાદો પણ નિરાકારનું નિરૂપણ કરે છે. અનેક શાસ્ત્રોમાં પણ નિરાકાર બ્રહ્મનું સ્થાપન કરેલું છે. તો આ શંકાનું સમાધાન કરતા કહે છે કે માયાવાદ અને તેવા જ અન્ય વાદો પણ વેદથી વિરુદ્ધ જ છે. માટે આ સંદેહને દૂર કરવા શ્રી મહાપ્રભુજીનું 11મું નામ શ્રી ગુસાઈજી નિરૂપણ કરે છે, સર્વવાદી નિરાસકૃત. એટલે કે વેદ વિરુદ્ધ અર્થ બતાવનાર અને પોતાના મતનું જ પ્રતિષ્ઠાપન કરવાના આગ્રહી એવા એ સર્વનું ખંડન કરનારા શ્રી આચાર્યજી છે. શ્રી વલ્લભ જીત લીએ સબવાદી, शैव शाकचार्वाक मीमांसक योग पातंजल आदि. कृष्ण देव राजा की सभा में शंकर भये उन्मादी. लालदास परास्त किए हैं छोड़ गए सब गादी. સર્વવાદી નિરાશ કૃતે નમઃ એ નામનો અર્થની વ્યાખ્યા કરતા શ્રી ગુસાઈજી કહે છે, ઓશ્રીનાજી શ્રી ગોકુલનાથજી કહે છે કે માયાવાદ અને એવા અનેક સર્વવાદોને દૂર કરનારા શ્રી મહાપ્રભુજી છે. કારણ કે એ બધા વાદો વેદથી વિરુદ્ધ છે. એ વાદોને કઈ રીતે દૂર કર્યા તે બતાવતા શ્રી ગોકુલનાથજી કહે છે કે ન્યાય શાસ્ત્ર કહે છે કે ઈશ્વરે જ્ઞાનેચ્છા પ્રયત્નાત, એટલે ઈશ્વર નિરાકાર સ્વરૂપ છે, નિરાકાર સ્વરૂપ બ્રહ્મ છે. તેઓ પ્રભુના આનંદ આદિ ધર્મોને માનતા નથી. આથી મત વેદથી વિરુદ્ધ છે. અને મીમાંસકો તો કર્મવાદીઓ હોવાથી તે કર્મ જ મુખ્ય છે. આ મતવાળા પણ ઈશ્વર ભક્તિને કે ઈશ્વરને માનતા નથી. અને સાંખ્યવાદી લોકો પ્રકૃતિને મુખ્ય માને છે. એ પ્રકૃતિ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ રૂપે છે. ત્યારે કોઈ 28 તત્વોને જ મુખ્ય માને છે અને કોઈ મહાદેવજીને ઈશ્વર માને છે. આ બધા મતો વેદથી વિરુદ્ધ છે. શ્રી આચાર્યજીએ શાસ્ત્રોના પ્રમાણો આપીને શ્રી પૂર્ણ પુરુષોત્તમનું સાકાર બ્રહ્મ સ્વરૂપ સ્થાપન કરીને એ બધા મતોનું ખંડન કર્યું છે
અને શ્રી ઠાકોરજીનું સ્વરૂપ સર્વાંગ સાકાર, આનંદ માત્ર, કરપાદ, મુખ, ઉદર આદિ અલૌકિક ગુણયુક્ત, માયાકૃત ગુણ રહિત એ પ્રકારથી પૂર્ણ સ્વરૂપનું સ્થાપન કર્યું છે. તેથી શ્રી ગુસાઈજીએ આ નામનું નિરૂપણ કર્યું છે. સર્વવાદી નિરાસકૃત. ચિત્ર પરિચયમાં કહે છે કે ઉજ્જૈનમાં પીપળાના પાનને રોપવાથી તાત્કાલિક વૃક્ષ ઉગી ગયું અને તે સ્થળે શ્રી મહાદેવજી પરોક્ષ ઉપસ્થિતિમાં માયાવાદીઓ તથા અન્ય મતાંતરવાદીઓને પરાજિત કરી રહ્યા છે. આપણે ઝાંખી કરીએ. આ બાજુ છે ઓ શ્રીનાથજી કૃષ્ણ. વાદી જીતી લીધા છે તમામ, સઘળા હારી બેઠા હામ, માયાવાદીનું મર્દન કીધું, શૈવોનો રૂંધ્યો શ્વાસ, શાક્તોને પણ શિકસ્ત આપી, બૌદ્ધો ન આવે પાસ, યોગી પાતાંજલ પરાસ્ત થયા છે, ચાર્વાક કીધો ચૂર, મીમાંસકોનું માન હર્યું છે, ગણપત્ય ચાટે ધૂળ, પત્રાવલંબે પંડિત જીત્યા, કાશીમાં ડંકો બજાય, ઘટ સરસ્વતીનો ઘાટ ગળીને પુરીના પંડિત લજાય, મધ્વરામાનુજ વિષ્ણુ સ્વામી એ વૈષ્ણવ આચાર્ય કહેવાય, શરણ સ્વીકાર્યું શ્રી વલ્લભનું આપે કરી છે સહાય, સર્વવાદી નિરાશ કીધા એમ શ્રીમદ વલ્લભ રાય, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ તણો, લાલ ઝંડો જગમાં ફરકાય. ત્યારબાદ છે કે અહીં કોઈ શંકા કરે કે શ્રી મહાપ્રભુજીએ પ્રકટ થઈને બધાના મતો દૂર કર્યા અને સર્વ શાસ્ત્રના ધર્મોનું નિરાકરણ કર્યું છે, તો પછી આ શ્રી મહાપ્રભુજીએ કયો ધર્મ ગ્રહણ કર્યો છે? તો કહે છે કે ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ, એટલે ભક્તિ માર્ગ રૂપી કમલના માર્તંડ સૂર્ય રૂપ પ્રકાશ કરનારા શ્રી આચાર્યજી છે. ચિત્ર પરિચયમાં કહે છે કે ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિમાં ભગવાન પ્રકટ થઈ બ્રહ્મ સંબંધની આજ્ઞા કરે છે. શ્રીનાથજી આપણે મૂળ પુરુષમાં પણ આવ્યું હતું, ઝારખંડ મેં પ્રભુને જતાઈ, એટલે કહે છે કે શ્રી વલ્લભ ભક્તિ માર્ગ કે ભાન, પુષ્ટિ ભક્તિ કમલ વિકાસિત તેજ રહત નહીં જાન, ભક્ત ભ્રમર મધુપાન કરત હૈ, મધુર મધુર કર ગાન, લાલ દાસ મયંક મલિન ભય, માયાવાદી મસ્તાન. વાલા વૈષ્ણવો, આ નામ વિસ્તારથી આપ્યું છે અને આપણે જરૂરથી લઈશું, કારણ કે અહીં શ્રી ગોકુલનાથજી વ્યાખ્યા કરતા કહે છે કે શ્રીમદ ભાગવતજી, ભગવદ ગીતા અને વેદ પુરાણ આદિમાં ભગવાનની ભક્તિને જ મુખ્ય માનવામાં આવ્યું છે. એ ભક્તિ માર્ગરૂપ કમલનો માયાવાદ દ્વારા સંકોચ થયો છે. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ માર્તંડ એટલે કે સૂર્ય બનીને એ ભક્તિ માર્ગરૂપી કમલને વિકસિત પ્રકાશિત કર્યું છે. ભક્તિ માર્ગને કમળ રૂપ એટલા માટે કહ્યું છે કે કમળ મહાન સુખદાતા છે, પરમ શીતલ છે અને કમલ હંમેશા જળ એટલે કે રસમાં જ રહે છે. કમલ કોમલ અને સુંદર પણ છે, અત્યંત સુગંધવાળું અને સુભગ છે. તેવી જ રીતે ભક્તિ માર્ગમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ બધા ભક્તોને સુખદાતા, સંસાર રૂપી ત્રિતાપને દૂર કરનાર છે. અને કમળની માફક ભક્તિ રૂપી કમલ પણ શ્રી પૂર્ણ પુરુષોત્તમના ચરણ રૂપી સરોવરમાં પરમ રસ રૂપી પારાવલ જલવાળા અપાર રસમાં નિમગ્ન રહે છે. કમલના સમાન ભક્તિ પણ અતિ કોમલ છે. એટલે અહીં કહે છે કે બધા માર્ગોને દૂર કરીને શ્રી આચાર્યજીએ માત્ર ભક્તિ માર્ગ રૂપી કમલનો સૂર્ય રૂપે વિકાસ કર્યો છે. જે માર્ગમાં ભક્તિની શોધખોળ થતી હોય તે ભક્તિ માર્ગ કહેવાય. ભક્તિ શાસ્ત્રમાં નિષ્ઠા રાખીને અને ભક્તિ માર્ગનું આચરણ કરીને ભક્તિ માર્ગનો વિકાસ કર્યો છે. જો કે ગીતા, ભાગવતજી વગેરેમાં બીજા માર્ગો પણ બતાવેલા છે, પરંતુ મુખ્ય ભક્તિ માર્ગ જ છે. એમાં મોટે ભાગે ભક્તિની જ ઉચ્ચતા બતાવનારા વાક્યો મળે છે. કમલ જેમ સુખ આપે છે તેમાં ભક્તિ માર્ગ રૂપી કમલ સુખ આપનારું છે.
કમલ જેમ સૂર્યથી ખીલે તેમ પુષ્ટિ માર્ગના પ્રકાશક સૂર્ય આપશે જ છે, બીજું કોઈ નથી. ખીલેલા કમલનો રસ જેમ ભ્રમરાઓ લે છે તેમ પુષ્ટિ માર્ગરૂપ કમલનો રસ ભગવદીઓ લે છે. બીજાને સૂર્ય તાપ કરે છે અને કમલને ખીલવે છે, તેમ બીજા માર્ગવાળાઓ આચાર્યશ્રીનો તાપ સહન કરી શકતા નથી અને પુષ્ટિ માર્ગીય જનો રાત્રિમાં જેમ કમલ બીડાયેલા હોય છે તેમ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય પહેલા આ માર્ગની એવી જ દશા હતી. અથવા તો ભક્તિ માર્ગનો દ્વારા જ જે સેવ્ય કમલ તે પ્રભુનું ચરણ કમલ, તેના આપ સૂર્ય છે, અથવા માર્ગ અને ચરણ કમલ બંનેના પ્રકાશક આપ છે. માર્ગ દેખાય ત્યારે કમલના દર્શનનું સુખ મળે, તે પણ માત્ર કમલ જ નહીં પણ સુંદર જલથી ભરેલા મનોહર તળાવમાં રહેલું કમલ. ત્રિવિધ પવન વાહી રહ્યો છે, વિવિધ ભાવથી કલહંસા કેલી કરી રહેલા છે. આવું ઉત્તમ સરોવર તો નેત્રના ઉત્સવ રૂપ છે. એવી રીતે શ્રી આચાર્યજી રૂપ સૂર્યના ઉદયથી ભક્તિ માર્ગ દેખાય, સેવ્ય પ્રભુ કમલ રૂપે જણાય, તેવા રસરૂપ પ્રભુનો પણ અનુભવ થાય, પછી સ્વરૂપાનંદમાં નિરોધ સિદ્ધ થાય. જય આ મર્યાદા છે. વળી આ લોકમાં તો કમલ પણ જુદું છે અને તેની પાસે જવાનો માર્ગ પણ જુદો, જ્યારે અહીં તો ભક્તિ માર્ગ રૂપ જ કમલ છે. બંને માર્ગ અને કમલ જુદા નથી. આચાર્યશ્રીની કૃપાથી ભક્તિ રસ રૂપ ચરણ કમલનો પ્રકાશ થાય. ભક્તિ એટલે સ્નેહ રસ અથવા તો રસરૂપ પ્રભુના શ્રીઅંગ. આ માર્ગ દ્વારા પરમ મધુરતાથી પૂર્ણ પ્રભુનો અનુભવ થાય છે. ભક્તિરૂપ સ્નેહ રસ જ્યાં અનુભવ્યો એટલે બીજા ભાવનો ગંધ પણ નહીં જ રહેવાનો. સૂર્ય તપાવે તેમ શ્રી વલ્લભ સૂર્ય તાપ ક્લેશ આપે છે. જેમ સૂર્ય વધારે ઉગતો જાય અને તાપ વધતો જાય તેમ આપશ્રીની કૃપા જેમ જેમ વધતી જાય તેમ તેમ વિરહતાપ વધતા જાય. સર્વ વિષયોનો ત્યાગ કરીને સર્વાત્મ ભાવથી આવેલા ભગવદીઓ ભમરાની જેમ આવા કમળનો રસ લૂટી શકે, તેઓને જ અદરામૃત મળે, બીજાને નહીં. આ અનુભવ થતા શ્રી ગુસાઈજી તેનું સ્મરણ આ નામમાં કરે છે. અને શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની વાત આવે એટલે આપણને યાદ આવે કમલ વજ્ર અરુ ગદા પતાકા તોરણયતિ મન ભાવે સુખદ્વલી ધનુષ્ય શ્રી વલ્લભ કે દક્ષિણ ચરણ ચિત્ત લાવે ધ્વજાયંકુશ અરુમિન સુદર્શન અષ્ટદલ અતિ સુખ રૂપ કમલ કુંભ જવ શ્રી વલ્લભ કે વામ ચરણ મે અનુપ. હવે છે સ્ત્રી શુદ્રાદ્ર્યુ ધૃતિક્ષમઃ, એટલે સ્ત્રી અને શુદ્ર આદિનો પણ ઉદ્ધાર કરવામાં સમર્થ એવા શ્રીમદ આચાર્યજી છે. વેદોક્ત મર્યાદા ભક્તિ માર્ગમાં માત્ર પુરુષ દેહધારીઓનો, તેમાંય મુખ્યત્વે બ્રાહ્મણોનો જ ઉદ્ધાર છે, મોક્ષ છે, બીજાઓનો નહીં. મુચુકુંદ રાજાને પ્રભુના સાક્ષાત દર્શન થયા, પણ જ્યારે તેમણે બીજા જન્મમાં બ્રાહ્મણ દેહ ધર્યો ત્યારે જ તેમનો મોક્ષ થયો. તેથી જ મર્યાદા માર્ગ બધાને ફળ આપતો નથી. શ્રી આચાર્યજીએ પ્રકટ કરેલો પુષ્ટિ ભક્તિ માર્ગ તો જીવ માત્રને મોક્ષથી અધિક ફળ આપે છે. સ્ત્રી શુદ્ર વગેરેને માટે શ્રી વેદવ્યાસીએ મહાભારત રચ્યું છે, પણ તેથી એમને સ્વર્ગ જ મળી શકે છે, ભગવાનની પ્રાપ્તિ નથી. પણ આ માર્ગમાં તો સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ સર્વ જીવ માત્રને થાય છે. પુષ્ટિ માર્ગમાં મર્યાદા માર્ગ જેવો કાયદો ન જ હોય. ગીતાજીમાં પ્રભુએ જ શ્રીમુખે આજ્ઞા કરી છે કે અત્યંતો સ્ત્રીઓ શુદ્રો એ બધા મારો આશ્રય કરીને ઉત્તમોત્તમ ગતિને પામે છે. તો બ્રાહ્મણ ભક્તો રાજર્ષિઓની તો વાત જ શી કરવી. એટલે મર્યાદાના માર્ગ કરતા પુષ્ટિ માર્ગ બળવાન અને વિશાળ છે. પુષ્ટિ માર્ગમાં અંગીકાર થયા પછી, બ્રહ્મ સંબંધ થયા પછી શ્રી ઠાકોરજી પોતે જ સર્વ દોષ દૂર કર. બ્રહ્મ સંબંધ થયા પછી શ્રી મહાપ્રભુજી પોતે સર્વ દોષ દૂર કરી પોતાના જીવોને સાક્ષાત પ્રભુ સેવારૂપ ફલનું દાન કરે છે. આમ
કરવાનું સામર્થ્ય શ્રી આચાર્યજીમાં જ છે, બીજામાં નથી. સ્ત્રી શૂદ્ર જેવાઓનો સાધારણ માર્ગમાં પણ અધિકાર નથી. ત્યાં માત્ર અંગીકાર બલથી શ્રી વલ્લભાધીશ્વર તેમને સાક્ષાત પ્રભુ સેવાનો અધિકાર આપે છે. આનાથી વધારે સામર્થ્ય શું હોય? એક અંધારા કૂવામાં પડેલા માણસને કોઈ દયાળુ માણસ દોરડું નાખીને બહાર કાઢે છે, તેમ સંસારરૂપ મહા અંધારાના કૂપમાં પડેલાઓનો ઉદ્ધાર પોતાના કૃપા કટાક્ષરૂપ દોરડાની સહાયથી શ્રી મહાપ્રભુજી ઉદ્ધાર કરે છે. આપની એવી અલૌકિક શક્તિ છે. પ્રિય વૈષ્ણવો, અમે નાના હતા ને સ્કૂલમાં ભણતા ને ત્યારે ભજન ધૂન એવું ગવડાવતા હોય. એમાં ગવડાવતા કે અંતરની ભક્તિ પુકારે, આવો પ્રભુ સાંજ સવારે, દુનિયા લાગે છે મને અંધારો કૂવો, કૂવામાંથી કોણ બચાવે, આવો પ્રભુ સાંજ સવારે. એટલે મને 2 દિવસ પહેલા યાદ આવ્યું, તો એમ થયું કે આપણે પ્રભુને શ્રમ કરાવવા જ આ બધું કરી રહ્યા છીએ ને, કે પ્રભુ આવો અને મારો ઉદ્ધાર કરો. પ્રભુની પ્રસન્નતા માટે કાંઈ નહીં કરવાનું, બસ આપણે આપણા સ્વાર્થનો જ વિચાર કરવાનો કે મારા દોષ દૂર થાય અને મારું સારું થાય, મને પુણ્ય મળે. આપણે આ સ્તોત્ર પાઠ કરીએ છીએ એ પુણ્ય મેળવવા માટે નહીં, પરંતુ પ્રભુને પ્રસન્ન કરવા માટે, એમના ગુણગાનના રૂપમાં કરવાના છે. અને પ્રભુને સાંજને સવાર તો બપોરે કેમ નહીં? એટલે આવું તો ન ચાલે ને. સતત સ્મરણ રહેવું જોઈએ. ચેતસ્તત પ્રવણમ સેવા, એટલે એને કઈ ટાઈમથી થોડી બોલાવવાના હોય. ઘણા એમ કહે કે આ સૂત્રના કેટલા પાઠ કરવાના, તો જેમ કે યમનાષ્ટકની વાત કરીએ તો આપણી માને આપણે ગણીને બોલાવીએ. અને આ બધું તો સકામ ભક્તિ છે, આપણે તો નિષ્કામ ભાવે જ બધું કરવાનું છે. છતાં પણ વૈષ્ણવો અન્ય માર્ગમાં ન વળી જાય એ હેતુથી આ બધા પ્રકારો છે કે આ જેમ કે યમનાષ્ટકના 9 પાઠ કરો, મનની ઈચ્છા બધી પૂર્ણ થાય, એવી રીતે જે પણ ફલશ્રુતિ હોય છે તે એટલા માટે છે કે આપણે પાઠ કરવા પ્રેરાઈએ, પાઠનું મહાત્મ્ય સમજીએ. પરંતુ જો નિષ્કામ ભાવે કરીએ ને તો તેનો આનંદ પણ અનેરો આવે અને પ્રભુ પણ પ્રસન્નતામાં બિરાજે. હવે અહીં કહે છે અંગીકૃત્યેવ ગોપીશ વલ્લભીકૃત માનવઃ, અંગીકૃતો સમર્યાદો મહાકારુણિકો વિભુઃ. એટલે અંગીકાર કરીને જ શ્રી કૃષ્ણમાં મનુષ્યોને પ્રેમ કરાવનારા, અંગીકાર કરવામાં મર્યાદાવાળા, અત્યંત કૃપાવાળા, સર્વ કરવા સમર્થ. આ 10મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના 4 નામોનું વિવેચન છે. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવઃ. એટલે આપણે નાના પુસ્તકમાંથી પણ લઈ રહ્યા છીએ કે જેના કારણે બહુ મોટું 35 નામ તો નહીતર ન લઈ શકાય. તેમાં પદ સંગતિમાં કહે છે કે અંગીકૃતિઓનો ભાવાર્થ કરતા કહે છે કે માત્ર અંગીકાર કરીને જ ભગવાનના પ્રિય પાત્ર જીવોને બનાવે છે એવા શ્રી આચાર્યજી છે. અને ચિત્ર પરિચયમાં રામાનંદ પંડિત શ્રીનાથજીને જલેબી ભોગ ધરી રહ્યા છે. આ પ્રસંગ આપણે જાણીએ છીએ. શ્રી વલ્લભ કરત અંગીકૃત જાકો, શ્રી ગોપી જન પ્રાણપતિ સો અપનો માનત તાકો, યમહુ તાકો શીશ નમાવત ફીર ધરે ડર કાકો, લાલ દાસ રસ પાન કરાવત શ્યામ સુંદર ભર આંખો. એટલે હવે અહીં વર્ણન કરતા કહે છે કે દેવી જીવોને અંગીકાર માત્રથી પ્રભુના પ્રિય બનાવનારા શ્રી મહાપ્રભુજી છે. સર્વનો ગૃહાદિના ત્યાગ કર્યા પછી સર્વાત્મ ભાવાદી સાધનોથી પુષ્ટિ માર્ગીય ફળ સિદ્ધ થાય છે, પરંતુ શ્રી મહાપ્રભુજીના માર્ગમાં તો કેવલ આપ શ્રી કૃપા કરીને પોતાના બનાવી દે એટલે ફળ સિદ્ધ થઈ જાય. આ શ્રીનાથજી આમાં આ કારણ છે. સર્વાત્મ ભાવ વગેરે સાધનથી ફળ પ્રાપ્ત થવામાં મુખ્ય હેતુ
ભગવાનના પ્રિય થવું એ છે. હવે જો શ્રી આચાર્યજીના અંગીકાર કરવાથી જ પ્રભુના પ્રિય થવાય તો બીજા સર્વાત્મા ભાવાદી સાધનોની જરૂર શી? વળી એકલા પ્રભુના જ પ્રિય થાય એટલું જ નહીં, પણ શ્રી ગોપીજનોની લીલાથી યુક્ત એવા પ્રભુના પ્રિય થાય. શ્રી આચાર્યજી પણ એ જ લીલાને પરવશ છે, એ લીલામાં બિરાજે છે, એટલે તેઓ શ્રી કૃપાથી પ્રભુના પ્રિય થવાય. તેમાં શું કહેવાનું હોય? માત્ર પ્રભુનો જ પ્રિય નહીં, પણ નિત્ય લીલાના સર્વ સ્વરૂપોને એ જીવવાલો લાગે. આ માર્ગમાં શ્રી ગોપીજનો જ ગુરુ છે. એમની કૃપા વિના ભગવદ રસ મળે જ નહીં, એટલે એમની કૃપા પણ હોવી જોઈએ. પરંતુ લીલાનો સર્વ પરિકર શ્રી વલ્લભાધીશ્વરને આધીન છે. શ્રી આચાર્યશ્રીની ઈચ્છાથી થતી લીલામાં પ્રભુને પણ રસ ઉપજે છે, બીજી લીલામાં નહીં. આ અનુભવ શ્રી ગુસાઈજીનો છે. કેવળ અંગીકાર કરવાથી આવું ફળ મળે તો પછી ઉદ્ધારની તો વાત જ શી કરવી? હવે છે અંગીકૃતો સમર્યાદો, એટલે જીવનો અંગીકાર કરવામાં આપ શ્રીએ આવી મર્યાદા રાખી છે. જીવને આવો નિશ્ચય થવો જોઈએ કે મોક્ષ કરતા પણ પ્રભુનો સંબંધ શ્રેષ્ઠ છે. એ થાય તો હું કૃતાર્થ થાઉં. વળી ફલરૂપ ભક્તિ માર્ગના પ્રવર્તક શ્રી આચાર્યજી છે, એવો શ્રીના સેવક થવાથી બધા મનોરથો સિદ્ધ થાય. આવો નિશ્ચય કરીને મને આપનો સેવક કરો એમ પ્રાર્થના કરતો શરણે જાય, એટલે આચાર્યશ્રી કૃપા કરીને પોતાના માર્ગની સર્વ રીત મુજબ પ્રભુ પાસે એ શરણાગત જીવને પોતે લઈ જાય અને સ્વમાર્ગના ઉપદેશના પ્રકારથી તેને ઉપદેશ કરે, બ્રહ્મ સમાન દીક્ષા આપે અને પ્રભુને નિવેદન કરે. ત્યારબાદ પણ જેને આપ શ્રી પોતાના તરીકે અંગીકાર કરે છે તે અંગીકાર કરવાની રીત આ સંપ્રદાયમાં છે. જીવના સહજ દોષ તો દૂર થઈ શકે નહીં. એ દોષો જ્યાં નડતર નાખે તો છેવટે નાશ થાય. આ શંકા લાવવી નહીં. પ્રભુ ગીતાજીમાં આજ્ઞા કરે છે કે મારો ભક્ત નાશ પામતો નથી. આવી ભક્તિ માર્ગની મર્યાદા છે. ગમે તેવા દોષ હોય છતાંય પ્રભુની સેવા કરવાથી દોષવાળો ભક્ત પણ સુખરૂપ બને છે. દોષવાળો ભક્ત પણ સુખરૂપ બની જાય છે. અંગીકાર તો આપ શ્રી બધા જીવોનો કરે છે. માત્ર જીવનો જેવો ભાવ હોય તેને તેવું રસદાન કરે છે. જેમનો અંગીકાર થયો તેમને બધાને એકદમ ફલદાન આપ કરતા નથી, પણ ક્રમે ક્રમે કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે મહાકારુણિક નામનું ભાવ દર્શન કરીએ. મહાકારુણિકાય નમઃ. આપ મહાદયાલુ છે, તેથી બધાને મહાફલનું દાન આપ કરી દે છે. જીવોના લેશ પણ દુઃખને આપ સહન કરી શકતા નથી. જો જીવ યોગ્ય ન હોય તો પણ તેને બ્રહ્મ આદિ દેવોને પણ દુર્લભ એવા ફળનું દાન કરે છે. એટલા બધા આપ દયાળુ છે. જીવ તો કૃતાર્થ થવા માટે શરણે પણ આવે, છતાં આપ શ્રી મોક્ષથી પણ શ્રેષ્ઠ ફળનું દાન કરે છે. તે આપની અનહદ કરુણા સૂચવે છે. સામાન્ય ભક્તિનું દાન તો બીજા આચાર્યો પણ કરે, પરંતુ પુષ્ટિ માર્ગ્ય સાક્ષાત પ્રભુ સંબંધના ફળનું દાન તો શ્રી આચાર્યજી જ કરે છે. માટે પોતે મહા દયાળુ છે. મહાકારુણિકાય નમઃ. મહાકારુણિક શ્રી વલ્લભ પ્રભુને મારા નમન હો. આપણે આ નામનું ભાવ દર્શન વિસ્તારથી કર્યું હતું અને તેમાં અડેલની બ્રાહ્મણી તેનું આપણે ભાવ દર્શન કર્યું હતું. શ્રી વલ્લભ કરુણા કે હે નિધિ એ હેડિંગ હતું અને તેમાં આપણે એ શ્રીનાથજીની ઘરુ વાર્તા કે નિજ વાર્તામાંથી પ્રસંગ લીધો હતો. હવે ત્યાર પછીનું નામ છે વિભવે નમઃ, એટલે વિભુ. જે ફળ અન્ય કોઈ ન દઈ શકે ને તે આપવામાં શ્રી આચાર્યજી સમર્થ છે.
હવે એના ચિત્ર પરિચયમાં પદ્મા રાવળ, માવજી પટેલ અને વિરજોને શ્રી આચાર્યજી શ્રી રણછોડજીનું સ્વરૂપ ધારણ કરીને દર્શન આપે છે. સર્વ સમર્થ શ્રી વલ્લભરાજ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તો સર્વ સામર્થ્ય ઇન માંજ. 14 लोक ब्रह्मांड खंड में इन्हीं को है राज. लाल दास इनके आश्रय ते सकल सरत है काज. એટલે આ નામની વ્યાખ્યા કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે જે દાન કોઈથી પણ ન આપી શકાય ને તેવું દાન આપવાનું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં છે. કારણ કે એવું અલભ્ય દાન સારસ્વત કલ્પમાં જ્યારે શ્રી કૃષ્ણચંદ્ર વ્રજમાં પ્રકટ થયા ત્યારે તેમણે વ્રજ ભક્તોને આપેલું હતું. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપણે શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભ પ્રભુ બંને એક જ છે એવા નામોનો ભાવ દર્શન કરી રહ્યા છીએ. તો અહીં આવ્યું ને કે શ્રી કૃષ્ણચંદ્ર વ્રજમાં પ્રકટ થયા ત્યારે તેમણે વ્રજ ભક્તોને જે પ્રકટ થઈને વ્રજ ભક્તોને જે દાન આપ્યું છે એ જ દાન અત્યારે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપે પ્રકટ થયા છે. તેથી એવું દુર્લભ અલૌકિક ફલદાન આપશ્રીએ આપ્યું છે. ત્યારે અન્ય અવતારો અને ઋષિશ્વરો કે મુનીશ્વરો પણ પૂર્ણ પુરુષોત્તમ નથી. તેઓમાંના કોઈ અંશ અવતારો, કોઈ કલા અવતારો છે. તેથી આવું ફલદાન તેઓ આપી શકે નહીં. વળી અન્ય આચાર્યોએ તો મર્યાદા માર્ગીય સાધન ફલનો વિચાર કર્યો છે. પુષ્ટિ માર્ગીય સાધન ફલનો વિચાર કર્યો જ નથી. એમને પુષ્ટિના પ્રકારની ખબર જ નથી. કારણ કે પુષ્ટિ માર્ગ તો વેદગમ્ય છે. વેદગમ્ય છે એટલે વેદથી પણ પાર પામી શકાય તેવો નથી, એટલે ન પામી શકાય તેવો છે. ત્યારે અન્ય અવતારો અને ઋષિ મુનિઓ અક્ષર બ્રહ્મના પણ અંશ કલાના ઉપાસકો અને અવતારો છે. તેથી આ પુષ્ટિ માર્ગીય સાધન ફલ આદિ શ્રી મહાપ્રભુજી વિના આપી શકાય નહીં. આવી અધિકાર અને સામર્થ્ય એક શ્રી મહાપ્રભુજીમાં જોવાથી આપનું નામ વિભવે નમઃ છે. શ્રી ગુસાઈજીએ તે નિરૂપણ કર્યું છે. સમર્થ શ્રી વલ્લભરાયજી જેને તોલે ન આવે કોઈ રે. સમર્થ શ્રી વલ્લભરાયજી જેને તોલે ન આવે કોઈ રે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સામર્થ્ય આપમાં અપાર રે. આણ વરતે 3 લોકમાં જેને આદિ ત્રિભુવન રાય રે. સાધન વિના જે સિદ્ધિ આપે તે મહિમા અચિંત્ય કહેવાય રે. અગ્નિ સ્વરૂપ પ્રભુ આપ બિરાજે તે જ ત્રિલોકીમાં છાય રે. શેષ મહેશ જેના ચરણે નમે ને નારદ શારદ ગુણ ગાય રે. વેદ પણ જેનો ભેદ ન પામે શુક વ્યાસ થી ન પરખાય રે. લાલ પ્રભુ શ્રી વલ્લભ પ્રભુના ગુણ ગણ્યા ન ગણાય રે. ત્યાર પછીનું નામ છે અદેય દાન દક્ષશ્ચ. એટલે ભગવાન વિના અન્ય કોઈ જેનું દાન ન કરી શકે તેવું દાન કરવામાં સમર્થ શ્રી આચાર્યજી છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. શ્રી વલ્લભ દાન દેવે મેં દક્ષ. અદેય દાન દિયે નિજ દાસન નાહી ન દેખત કક્ષ. કૃષ્ણચંદ્ર અપુને ઠાકુર કો કરત વિસેવક કો બક્ષ. લાલદાસ સર્વસ્વ દે કર ફીર કરત હૈ રક્ષ. ચિત્ર પરિચયમાં શ્રી આચાર્યજી રામદાસ ચૌહાણને શ્રીનાથજીની સેવાની આજ્ઞા કરે છે અને શ્રી ગોકુલનાથજી તેની વ્યાખ્યા કરતા કહે છે કે મર્યાદા માર્ગના સાધનો શ્રવણ, કીર્તન, સ્મરણ અને મુક્તિનું દાન શ્રી મહાપ્રભુજી પોતાના શ્રીનાથજી ભેગું થઈ ગયું સોરી મર્યાદા માર્ગમાં ના સાધનો શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય આદિ ભક્તિનું ફલ મુક્તિ છે. એ જ મુક્તિ ફળનું દાન શ્રી આચાર્યજી પોતાના સેવકોને આપે તો શ્રી મહાપ્રભુજી પણ અન્ય આચાર્યોના સમાન ગણાય અને આપ શ્રીએ જ પુષ્ટિ માર્ગને પ્રકટ કર્યો છે. તેના સાધન, ફળ આદિ સર્વ વ્યર્થ થઈ જાય. આથી પોતાના દૈવી જીવોને પોતાનું પૂર્ણ પુરુષોત્તમત્વ બતાવવા માટે પુષ્ટિ રસનું દાન કર્યું છે. લૌકિકમાં કોઈ દાનેશ્વરી દાન આપે તો પોતાની સંપત્તિમાંથી પોતાના માટે ઘણું રાખીને થોડું જ દાનમાં આપે છે. ત્યારે શ્રી મહાપ્રભુજી તો
પોતાના સર્વસ્વ શ્રી ઠાકોરજીનું શ્રીમદ ભાગવતના ભાવોનું દાન નિજ ભક્તોને આપે છે. આ દાન કોઈ અન્યથી આપી શકાય નહીં. તેના માટે શ્રી મહાપ્રભુજી દક્ષ એટલે કે ચતુર સામર્થ્યવાન છે. તો પછી મુક્તિ આપવાનું સામર્થ્ય તો આપશ્રીમાં હોય તેમાં આશ્ચર્ય શું? આથી શ્રી ગુસાઈજીએ આપના આ નામનું નિરૂપણ કર્યું છે. અને કહેવાય છે ને, દાન દેવામાં ચતુર છે રે અદેય દાની મહારાજ, સર્વસ્વ આપે આપનો સારે સેવકના કાજ, જોડે સંબંધ જીવ બ્રહ્મનો રે કરે ગદ્ય મંત્ર દાન, દુર્લભ પ્રેમ ભક્તિ તણ દાન આપે મહાન, નિજ સર્વસ્વ શ્રીનાથજી રે સોંપે સેવકને હાથ, દાન કરે સર્વાત્મ ભાવનું ધરે અભય કરમાત, રાસ લીલા રસિક રાયની રે સાનુભવ તેનો થાય, સાધનહીન કૃપા દાનથી નિત્ય લીલામાં જાય, અધર સુધા રસ પાનનો દાન કરે નિજ દાસ, લાલ અદય દાન દક્ષની ચરણ રેણુ આશ, દાતા શ્રી વલ્લભરાયજી. હવે અહીં શંકા થાય કે દાતા દાન આપે ત્યારે તો સંપત્તિ અનુસાર અને પાત્ર જોઈને આપે છે, તો આપ આવું દુર્લભ દાન પાત્ર અપાત્રના વિચાર વિના કેમ આપે છે? તો તે શંકાના સમાધાનમાં 19મા નામમાં નિરૂપણ કરે છે કે મહોદાર ચરિત્રવાન. એટલે હવે આ મહોદાર ચરિત્રવાન થી આપણે આવતા પાઠમાં લઈશું. કારણ કે અત્યાર સુધી આપણે 18 નામોનું ભાવ દર્શન કર્યું, તેમાં તો પહેલા 3 નામ તો મુખ્ય નામો છે, એટલે એ સિવાયના 15 નામોનું ભાવ દર્શન કર્યું. એટલે 35 માંથી 15 નામોનું કર્યું. હવે જે 20 નામો છે તે આપણે આવતા પાઠમાં લઈશું. નહીં વાલા વૈષ્ણવો, એક પાઠમાં નહીં થાય. અને આજે મેં આપને કીધું ને કે દવાખાના હિસાબે, આંખ ભારે ભારે ના હિસાબે જોઈએ એવું સુંદર નથી થઈ રહ્યું, એટલે પૂરું તો નહીં જ કરી શકાય. અને સુબોધિનીજી અધૂરા રહી ગયા આપણે એમ કહીએ છીએ ને, એટલે અસંતુષ્ટિ પણ ફલરૂપ છે. હવે આપણને મનમાં એમ થાય કે હવે આગળ શું આવતું હશે. મહોદાર ચરિત્રવાન કહેતા એ ચિત્ર પરિચયની ઝાંખી કરીશું, એક એક નામનું ભાવ દર્શન કરીએ તો કેવો અનેરો આનંદ આવે. આપણે અગાઉ લીધું હતું તેમાં ખૂબ જ વિસ્તારથી 4-5 પુસ્તકોનું સંકલન એક સાથે લીધું હતું. જ્યારે આપણે મહાપ્રભુજીના મુખ્ય 3 નામોનું ભાવ દર્શન કર્યું, ત્યાર પછી કૃપાનિધયે, દેવોદ્ધાર, એમ 5-6 નામોનું ભાવ દર્શન કર્યું છે. તેમાં આપણે ખૂબ જ વિસ્તારથી લીધું હતું. પરંતુ હવે આપણે અત્યારે થોડું થોડું લઈ રહ્યા છીએ કે જેના કારણે બધા સુધી પહોંચે. કારણ કે મોટું હોય અને લાંબુ લાગવાથી આપણે ન સાંભળીએ તો પણ નકામું છે. એટલે આપણે મહોદાર ચરિત્રવાન એ નામથી આવતા પાઠમાં લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આપણે નિત્ય સત્સંગમાં ઓશીનાજી નિત્ય સ્તોત્ર પાઠમાં શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ છીએ. શ્રી સર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ગાયત્રી કહેવામાં આવે છે. એટલે જેવી રીતે બ્રાહ્મણોને ગાયત્રી કર્યા વિના ન ચાલે, તેમ વૈષ્ણવોએ પણ દરરોજ શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને યમનાષ્ટકનો પાઠ કરવો જોઈએ. એટલે સર્વોત્તમ એ વૈષ્ણવોની ગાયત્રી છે એવું કહેવામાં આવે છે. અને એક એક નામ એ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને એટલું સુંદર રીતે વર્ણવે છે. એ નામનું આપણે મનન ચિંતન કરીએ, આત્મપટલ પર ધારણ કરીએ તો અનેરો આનંદ આવે. માટે ભલે ને આપણે એક નામનું ચિંતન કરીએ, પરંતુ અર્થના અનુસંધાન પૂર્વક કરીએ તો એ લીલાનો આપણને સુંદર રીતે અનુભવ થાય. અને આપણે એમ વિચારીએ કે શ્રી સર્વોત્તમ સ્તોત્રના મારે 35 પાઠ કરવા છે, એટલે આપણે 35 માંડવીના દાણા લીધા અને પાઠ કરવા બેઠા. શરૂઆતમાં તો એટલો ઉત્સાહ હોય કે ન પૂછો વાત. એટલે બધાને એવું નથી હોતું, ઘણા કરી પણ શકે છે. એટલે 1 પાઠ 2 પાઠ એમ કરતા કરતા પહેલા ઉત્સાહ હોય, પછી ઉત્સાહ ઘટતો જાય, પછી બોજારૂપ બની જાય કે હવે ક્યારે પૂરું થાય અને ક્યારે ઊભા થાય. એટલે ભલે બધાને એવું થતું નથી, પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે અર્થના અનુસંધાન પૂર્વક કરીએ. અને ગાય જેવી રીતે ચરવણ કરે છે એમ એક નામનું આપણે, જેમ કે આજે મનન ચિંતન કર્યું, અત્યારે આપણે 15 નામોનું ભાવ દર્શન કર્યું, તો એ 15 નામોનું આપણે મનન ચિંતન કામ કરતા કરતા પણ કરીએ. સર્વોત્તમ સ્તોત્ર વાગતું હોય
અને એ નામની શુદ્ધિ લઈએ. આનંદ બોલે તો આનંદ નામનું ભાવ દર્શન કરીએ કે આનંદનો અનુભવ શું છે. પરમાનંદ સ્વરૂપ શ્રી સ્વામિનીજીના સ્વરૂપનું મનન ચિંતન કરીએ. શ્રી કૃષ્ણાસ્ય તો શ્રી મહાપ્રભુજીના કૃષ્ણાસ્ય મુખારવિંદ સ્વરૂપનો ભાવ દર્શન કરીએ, મનન ચિંતન કરીએ. આ રીતે કરીએ ને તો અનેરો આનંદ આવે અને અલૌકિક અનુભૂતિ થાય. એટલે એવું નથી કે આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ, સ્વરૂપ સેવા, ત્યારે જ બધો અનુભવ થાય છે. પરોક્ષ સેવા, આ નામ સેવા છે એ પરોક્ષ સેવા છે, અને નામ સેવા છે ને એ સ્વરૂપ સેવાનું પ્રવેશ દ્વાર છે. એવું મેં અમરેલી વાળા શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના વચનામૃતમાં સાંભળ્યું હતું. એટલે આ કરાલ કલિકાલમાં, આ કલિયુગમાં બધાથી સેવા ન બની શકતી હોય તો આપણે નામ સેવા પણ કરી શકીએ અને ઠાકોરજીની લીલાઓનું અનુસંધાન કરીએ, ચિંતન કરીએ તો અનેરો આનંદ આવે. એટલે આ રીતે આજના આ સત્સંગને અહીં વિરામ આપીએ. ઈચ્છા તો છે, મનોરથ તો છે કે આપણે થોડા થોડા નામ આ રીતે લઈશું કે જેના કારણે થોડુંક આપણે સર્વોત્તમ સ્તોત્રનું રસપાન કરી શકીએ. કારણ કે શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું છે ને, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. એટલે આપણે પણ એ રસપાન કરીએ અને વેણુનાદ રૂપી વલ્લભની રમાણી. તો અત્યારે શ્રી વલ્લભ પ્રભુ રૂપ બદલીને વેણુનાદ કરી જ રહ્યા છે. એટલે કે વલ્લભ કુલના બાળકોને આપણે વચનામૃત સાંભળીએ એ વલ્લભનો વેણુનાદ જ છે. બસ આપણે એની બોલીને સમજવાની છે. પ્રભુ આપણી સાથે વાતો પણ કરે છે, આપણે એની બોલીને સમજીએ તો અનેરો આનંદ આવે. તો તે માટે શું કરવું? શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓનું પાલન કરવું, 84-252 ભગવદીઓ ના દિવ્ય ચરિત્રોનું મનન ચિંતન કરવું. શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ દ્રઢાશ્રયની વાત કરી છે, અન્યાશ્રયના ત્યાગની વાત કરી છે કે અન્યાશ્રય મહાબાધક છે. એ બધું આપણે આત્મપટલ પર ધારણ કરવું. પહેલા શિક્ષાપત્રમાં શ્રી મહાપ્રભુજીએ જે વર્ણન કર્યું છે તેમાં કદાચ વૈષ્ણવોના 13 કર્તવ્યો દર્શાવ્યા છે. તો એ બધું આપણે આત્મચિંતન કરવાનું. આપણામાં કેટલા લક્ષણો છે, શું છે, એ બધું આત્મચિંતન કરવાનું. આપણે હજી ક્યાં પાછળ રહી જઈએ છીએ તો એ રીતે આગળ વધવાનું. આ રીતે કરીએ ને તો અનેરો આનંદ આવે. કારણ કે કોઈ શીખીને નથી આવ્યું. શરૂઆત કરીએ, આપણે નાના હતા અથવા તો આપણા બાળકો નાના હતા તો આપણે એને પહેલા એકડો લખતા શીખવાડ્યો છે ને કે શૂન્ય કરીને પછી એ કામ કરવાનું. તો એમ આપણા પુષ્ટિ માર્ગમાં પણ આપણે પ્રવેશ મેળવવાનો છે. એક વખત વચનામૃતમાં સાંભળ્યું હતું કે આપણે તો પુષ્ટિ માર્ગમાં પ્રવેશી ગયા છીએ બ્રહ્મ સંબંધ લઈને, પરંતુ શું પુષ્ટિ માર્ગ આપણામાં પ્રવેશ્યો છે? આ એક વાક્યમાં બહુ મોટી વાત કહી દીધી છે વાલા વૈષ્ણવો. તો એ મનન ચિંતન આપણે કરવાનું છે. પુષ્ટિ માર્ગ એટલે કૃપાનો માર્ગ, અને સૌથી પહેલા તો દાન, દયા અને દીનતા એ વૈષ્ણવની વૈષ્ણવતા. એટલે સૌ પ્રથમ આપણામાં માનવતા હોવી જોઈએ. માનવતા હોય તો કંઈક આગળ થાય. બાકી આપણે ભગવદ નામ લઈએ, ઠાકોરજીની સેવા કરીએ અને પછી તો શ્રીનાથ ચાલો જવા દો નાથ, શ્રી કૃષ્ણ શરણમ. એટલે મારું કહેવાનું એ જ છે કે આપણે જીવ મોટો રાખીએ, દયા રાખીએ, વિવેક રાખીએ, કોઈનું મન ન દુભાય તેનું ધ્યાન રાખીએ. આ બધું આપણે શીખવાનું છે. શ્રી હરિરાય મહાપ્રભુજીને દીનતા સાગર કહ્યા છે તો એમનામ તો નહીં કહ્યા હોય ને. અને કોઈનું જીવન સરળ નથી હોતું, તો આપણે એમના જીવનમાંથી શીખીએ. આ કોઈ પણ વૈષ્ણવનું જીવન ચરિત્ર જોઈ લો તો આપને ખબર પડશે કે પહેલા એમને જીવનમાં કેટલી મુક્તિ હતી. એટલે દુઃખ એ પ્રભુની કૃપાનું દાન છે એમ સમજવું જોઈએ. ક્યારે પણ ઠાકોરજીને ફરિયાદ કરવાની નહીં કે મારી સાથે તો આવું થાય, એવું ગેંગલાપણું ક્યારે પણ નહીં કરવાનું. વાલા વૈષ્ણવ, આજનું હું આપને કહું છું કે સવારથી એટલું માથું દુખતું હતું, પરંતુ એક વાર પણ એવું મનમાં ન થયું કે મારી સાથે આવું થાય. આપણે એનો ઉપાય કરીએ. એવું નહીં કે દુઃખને સહન જ કર્યા કરીએ, જેટલું થાય એટલું કરીએ, પછી ન થાય તો દવાથી એનો ઉપાય તો કરીએ. આ દવાથી ઉપાય કર્યો તો માથું ઉતર્યું તો સત્સંગ આપણે કરી શક્યા. એટલે મારી વાત કરું છું, ભલે આંખો જરાક ઓલી થતી હતી, પરંતુ જેટલું થાય એટલું કર્યું. કરે કરાવે શ્રીનાથજી. કારણ કે પુષ્ટિ માર્ગમાં બધું જ ફલરૂપ છે. આપણે એક વાર્તામાં પણ એવું આવે છે કે એક વૈષ્ણવ જપપાઠ કરતા હતા તો એને આમ ઝોલું આવી ગયું અને એમાં એ સ્વપ્નમાં એને જે ભોગવવાનું હતું એ ભોગવાઈ ગયું. એ જ્યોતિષ શાસ્ત્ર વાળો એક પ્રસંગ છે ને તેમાં આવે છે. કારણ કે જ્યોતિષી છે એ પોતાના બધા શાસ્ત્રો ગંગાજીમાં ફેંકવા જાય છે કે મારું આ બધું ખોટું છે. કારણ કે એ વૈષ્ણવને સિપાહીઓ પકડી જવાના હતા
અને એને ફાંસીએ ચડાવવાના હતા. એ બધો અનુભવ આ વૈષ્ણવને જપમાળા કરતી વખતે આંખો મીચાઈ ગઈ ને એમાં થઈ. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં બધું જ ફલરૂપ છે. એટલે સુંદર સપના આવે, ઠાકોરજી સાનુભવ જતાવતા હોય કે કઈ એવું સપનું આવે તો ઠાકોરજીની અસીમ કૃપા, અને કોઈ એવું ખરાબ સપનું આવે કે આપણને કોઈ હેરાન કરે છે કે કઈ તકલીફ છે તો એ પણ વિચારવું કે સોડી નો ઘા સોઈએ, બધું પ્રભુએ સ્વપ્નમાં ભોગવાવી દીધું. એટલે આ રીતે પોઝિટિવ થિંકિંગ રાખીએ તો જીવનમાં ખૂબ આગળ વધી શકીએ. બસ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અમે અમારી યોગ્યતા, અમારી પાત્રતા, અમારા અધિકાર અનુસાર અલૌકિકમાં આગળ વધીએ અને આપના સ્વરૂપને સમજી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.